શું નામ છે મારા ભાઈ તમારું? મારું નામ છે જદ યુસફ ગફૂર. બરાબર. કયા ગામ રહેવાનું? વીડી. બરાબર. બાજુમાં સિટી કઈ પડે? અંજાર. બરાબર. હવે તમને શું તકલીફ હતી મારા ભાઈ? મારે 60 ટીકાની તકલીફ હતી. બરાબર. આ 60 ટીકાની તકલીફ કેટલા વર્ષથી હતી તમને? 12 મહિના. બરાબર. અને અહીંયા અંજારમાં મારી જોડે કેટલી વાર આવ્યો તપાસ કરાવવા? 3 વાર. કેટલા ટકા ફેર પડી ગયો? 100%. ઉતાવળું બોલો. 100%. સરસ. અને અમારું કામકાજ તમને કેવું લાગ્યું? સારું લાગ્યું. સરસ. અને બીજે ક્યાંય દવાખાને દવા લેવા ક્યાંય ગયા હતા? આપણે મુંદ્રા, ગાંધીધામ, જુરા ને દુધઈ. બરાબર. પછી શું થયું તમને ગયા હતા? કાંઈ તો ફેર ન પડ્યો. બરાબર. અને અહીંયા મારી જોડે કેટલી વાર આયા? તમારી જોડે 3 વાર. કેટલા ટકા ફેર પડી ગયો? 100%. એમ. અત્યારે બધું કામ કરો છો? અત્યારે કામ કરીએ છીએ. શું કામ કરો છો? લોડર હલાવું છું, રેડકર હલાવું છું. બધું કામ કરો છો? બધું કામ કરીએ છીએ. અને પેલા જ્યારે બીમાર હતા ત્યારે? તો કાંઈ કામ ન કરતા હતા, ઘરે બેઠા હતા. એમ. અને અત્યારે કેટલા ટકા ફેર પડી ગયો? 100%. એમ. સરસ. લો. અને અમારું કામકાજ તમને કેવું લાગે છે? સારું લાગ્યું. એમ ને? હા. અને અમારી દવા કેવી લાગી? મસ્ત લાગી. બરોબર. સરસ. લો. આટલો સમય આલ્યો મારા ભાઈએ, ખૂબ એમનો ધન્યવાદ માનું છું. આજે તારીખ છે 10 અને 3જો મહિનો 2026. મિત્રો, મારી ઓફિસ અંજારમાં 2 દિવસ ખુલ્લી હોય છે, સોમવાર અને મંગળવાર 9 થી 2 વાગ્યા સુધીનો ટાઈમ છે. જ્યારે તપાસ કરાવવા આવો અંજારમાં, કચ્છમાં, ત્યારે ફોન કરીને આવવાનું. ફોન કર્યા વગર આવવાનું નહીં મને. અને મારો ફોન એક ના ઉપડે, બીજો કરવાનો, ત્રીજો, ચોથો ફોન કરવાનો. કેમ કે હું એકાવો માણસ છું અને કામમાં વ્યસ્ત વધારે રહું છું. એટલે ફોન કરીને આવવાનું. મિત્રો, મારો કોન્ટેક્ટ નંબર છે 99 7 42 8 71. અને મિત્રો, મારી એકદમ દેશી દવા છે. કોઈ શરીરને હાર્ડ અસર કરતી નથી. મિત્રો, અમે કોઈ જાતની ગોળીઓ પીવાની આપતા નથી. અને અમારી એકદમ દેશી દવા છે. પેશન્ટને રૂબરૂ લઈને આવવાનું, એની નસ ચેક થાય અને એની નસ ચેક કર્યા બાદ અમારી દેશી દવા માલિશ કરવાની આવે છે. શુદ્ધ અને સહકારી છે. એને કહેવાય દેશી વૈદ્ય. અમે દેશી વૈદ્ય છીએ. એટલે મિત્રો, મારું કહેવાનું એ છે કે આપણા હિન્દુસ્તાનની અંદર ગરીબ મધ્યમ વર્ગ છે. એટલે મિત્રો, જે ગોળીઓ ખાઓ છો તો ગોળીઓ પીવાની બંધ કરો અને દેશી દવાનો ઈલાજ ચાલુ કરો. આ દેશી ઈલાજ પહેલાંય પણ હતો, આપણા બાપ દાદા કહેતા હતા, અને અત્યારે પણ દેશી દવા કરે જ છે. દેશી વૈદ્ય અમે કહેવાય, દેશી વૈદ્ય. એટલે મિત્રો, દેશી ઈલાજ ચાલુ કરો. અને તમારા ઘરમાં ઘરડા બુડા મા બાપ કે ન જવાન જે ગોળીઓ ખાતા હોય એને ગોળીઓ ખાવાની બંધ કરાવો અને દેશી ઈલાજ ચાલુ કરો. અને દેશી ઈલાજથી તમે 100 વર્ષ સારી જિંદગી તંદુરસ્તી જીવી શકો છો. કેમ કે દેશી દવા જે શુદ્ધ અને સહકારી આવે છે. એટલે મિત્રો, અમારી દેશી દવા કોઈ શરીરને હાર્ડ અસર કરતી નથી. અને મિત્રો, અમારી દેશી દવા શું કામ આવે છે એ તમને કહી દઉં. અમારી દેશી દવા જૂનામાં જૂનો ઘૂંટણનો ઘસારો, 50 થી 60 વર્ષ સુધીનો જે ઘૂંટણના અંદર જગ્યા થઈ ગઈ હોય અને અવાજ આવતો હોય, ટીક 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 અવાજ આવતો હોય, હેડવા, ચાલવામાં, બેહવામાં, ઉઠવા બેહવામાં તકલીફ પડતી હોય, તો વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે અમારી જોડે. બીજી વાત એ કહું કે મગજથી કરીને પગના તળિયા સુધી, મણકાની નીચે કોઈ પણ જાતની નસ દબાતી હશે એની સારવાર અમારી જોડે થઈ જશે. સતત માથું દુખતું હશે, કબજિયાત રહેતો હશે સતત, એની સારવાર અમારી જોડે થઈ જશે. સંધિવા, આખા શરીરના સાંધે સાંધા પકડાય એને કહેવાય સંધિવા. સંધિવાની પણ સારવાર અમારી જોડે થઈ જશે. પગના તળિયા બળતા હશે અને એડી અને પેની, આ બધું જે શરીરમાં અને ખાલી દુખાવો રહેતો હશે 50 થી 60 વર્ષ સુધીનો, તો પણ એની સારવાર કરી આપવામાં આવશે અમારી જોડે. મિત્રો, આ દેશી દવા તમારે લેવી હોય તો દેશી વૈદ્યનો સંપર્ક કરવાનો. અને મિત્રો, અંજારમાં જ્યારે આવો તપાસ કરાવવા એટલે ફોન કરીને આવવાનો. અને અમારા હર અઠવાડિયે વિડીયો નવા બને છે પેશન્ટના.
અને અમે કોઈ વિડીયો જબરજસ્તી બનાવવામાં આવતો નથી. પહેલું સાચી વાત ને? સાચી વાત છે ભાઈ. આ વિડીયો શેના માટે બનાવીએ છીએ આપણે? બરોબર થઈ ગયા એના માટે. ગરીબ મધ્યમ વર્ગને કામ આવે. અને મિત્રો, મારી જોડે સારા સારા મોટા ઘરના અને સારા સારા હસ્તી લોકો પણ આ ખુરચી ઉપર બેસીને દવા કરાવીને ગયા છે. અને અમે લોકો પ્રેમથી વિડીયો બનાવીએ છીએ. શેના માટે? કે આપણા હિન્દુસ્તાનની અંદર આપણી 18 વરણ ગરીબ મધ્યમ છે, એના માટે વિડીયો બનાવવામાં આવે છે. મિત્રો, અમે જબરજસ્તી કોઈ વિડીયો બનાવવા આવતો નથી. એટલે મિત્રો, અમારી એકદમ દેશી દવા છે. અને અમે તો મટી જાય એટલે પ્રેમથી કહીએ છીએ કે વિડીયો બનાવો તો આપણી હિન્દુસ્તાની એક પ્રજાને ખબર પડે. અને વિડીયો બનાવવાથી ઘણા લોકોને ખબર ના હોય તો સોશિયલ મીડિયામાં પણ બધાને ખબર પડે કે દેશી દવા અહીંયા મળે છે અને દેશી વૈદ્ય જ દેશી દવા કરી આપે છે. એટલે મિત્રો, અમે દેશી વૈદ્ય કહેવાયા. એટલે મિત્રો, જ્યારે અંજાર આવો એટલે ફોન કરીને આવવાનું. અને મારી નાનકડી યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ વૈદ્ય, ફોલો કરજો, 2 લાઈક કરજો. તમને બધાને નવા નવા વિડીયો જોવા મળતા રહેશે. મારી જોડે એક નિયમ છે કે ના જાતિ કે ના બાતિ, મોટો ધર્મ છે માનવતા. માનવતા સેવા કરવો એ જ ભરપૂર સેવા છે. એટલે મિત્રો, મારે એક નિયમ છે કે નીતિ એ જ ધર્મ. ભગવાનથી અને અલ્લાહથી ડરીને કામ કરવાનું મારે. એટલે મિત્રો, અમારી દવાની ખાતરી કરી ચૂકો. અને દવા ના લઈ ગયા હોય માલિશ કરવાની તો પણ દવા તમે લઈ જાઓ, ઘરે જઈને ખાતરી કરો એકવાર, તો તમને અનુભવ થશે અને તમે બીજી વાર હરખથી હસીને મારી જોડે દવા લેવા આવશો. એટલે મિત્રો, એકવાર અચૂકથી મુલાકાત કરો, ના કરી હોય તો દેશી વૈદ્યની. એટલે મિત્રો, અમે કોઈ જાતની ગોળીઓ ગળવાની આપતા નથી. અને અમે તો એટલું કહીએ છીએ કે ગોળીઓ જે હિન્દુસ્તાનની અંદર આપણી 18 વરણ ખાય છે એ ગોળીઓ ખાવાની બંધ કરો અને દેશી ઈલાજ ચાલુ કરો. એટલે મિત્રો, દેશી દવા ઈલાજ ચાલુ કરો અને દેશી વૈદ્યનો સંપર્ક કરો ફટાફટ. એટલે દેશી વૈદ્ય કહેવાય. એટલે મિત્રો, અંજારનું એડ્રેસ છે. અંજારમાં આવો એટલે ચિત્રકૂટ આવે, ને ચિત્રકૂટથી આવો એટલે નવી કોરટથી વીડી ચોકડી, અને વીડી ચોકડી આવો એટલે વીર બાળક સ્મારક બગીચો છે નવો. એ બગીચાની સામે પારસ કોમ્પ્લેક્સ છે. ઓફિસ નંબર 12, અનવરભાઈ વૈદ્ય, અંજારવાડા. એટલે મિત્રો, એકવાર અચૂકથી મુલાકાત કરો અમારી, ના કરી હોય તો. અને અમારી યુટ્યુબમાં ફોલો કરો ફટાફટ. અને અમારા વિડીયો ધ્યાનથી સાંભળો. અમારી જોડે 25 વર્ષથી કરી અને 100 વર્ષ સુધીના માણસો હાજર થઈ ગયા છે દેશી વૈદ્ય જોડે. એટલે મિત્રો, પહેલાં બાપ દાદા કહેતા દેશી વૈદ્ય હતા અને અત્યારે પણ આ કળિયુગમાં દેશી વૈદ્ય જ છે. અમારું એક જ કહેવાનું એ છે કે માનવતા ધર્મ મોટો રાખો અને સબકા માલિક એક. મોટો ધર્મ એ છે કે ના જાતિ કરો ના ભાતિ કરો, માનવતા ધર્મ રાખો અને હળી મળીને એકબીજાને સપોર્ટ કરો. અમારા જેવા નાના માણસોને, વૈદ્ય લોકોને સપોર્ટ કરતા રહો તો હળી મળીને આનંદ થશે જીવનની અંદર, હિન્દુસ્તાનની અંદર. એટલે મિત્રો, અમારી દવાની ખાતરી કરો, ના કરી હોય તો લઈ જાઓ ને એકવાર વાપરી ચૂકો. અને 100% રિઝલ્ટ મળે છે. ત્યારે પબ્લિક હિન્દુસ્તાનની, કેનેડા, અમેરિકાથી મારી જોડે દવા લેવા આવે છે. એટલે મિત્રો, મારું નામ છે અનવરભાઈ વૈદ્ય, અંજાર વાડા, કચ્છી માળું, જૂના અને જાણીતા. મારો કોન્ટેક્ટ નંબર છે 99 7 42 42 8 71.